સુખરામનગરમાં ગેલેરી ધરાશાયી થવાનો મામલો સામે આવ્યો છે। સુખરામનગર પાસે આવેલી સંત વિનોબા નગરમાં ગેલેરી ધરાશાયી થઈ। ગેલેરી ધરાશાયી થતા 20 જેટલા લોકો મકાનોમાં ફસાઈ ગયા હતા। 6 થી વધુ લોકોને ઈજાઓ પણ પહોંચી તો ફસાયેલા લોકોને બચાવવા માટે ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી આવી હતી। 16 મકાનમાંથી 50 થી 60 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું તો 2 મહિનામાં બીજી વાર ગેલેરી ધરાશાયી થવાની આ ઘટના સામે આવી છે। તો ગેલેરી ધરાશાયી થવાનો મામલો સામે આવ્યો હતો। સુખરામનગરની આ ઘટના કે જ્યાં ગેલેરી ધરાશાયી થઈ છે ત્યારે 2 મહિનામાં બીજી વાર આ પ્રકારની ઘટના સર્જાઈ છે કે જ્યાં ગેલેરી ધરાશાયી થઈ છે તો 60 થી વધુ જેટલા લોકોનું રેસ્ક્યુ પણ આ વિસ્તારમાંથી કરવામાં આવ્યું છે। આગળના ભાગેથી ઉતરી શકાય તેમ ન હતું એટલે 2-3 જગ્યાએ સીડી મૂકી અને લગભગ અત્યાર સુધીમાં 39 જેટલા માણસોનું રેસ્ક્યુ કરી ચૂક્યા છે, જેમાં 2 નાના બાળકો છે। અને અમે પહોંચ્યા એ પહેલાં એક માજી લગભગ 80 વર્ષની ઉંમરના સીડીના ભાગે નીચે સૂઈ રહ્યા હતા। એટલે સીડી જે ગેલેરી જે પડી એના જે બી કાટમાં થોડોક ઉડ્યો એ એમને થોડોક વાગેલો। ફાયર બ્રિગેડ પહોંચે એ પહેલાં અહીંના રહીશોએ એમને રિક્ષામાં LG હોસ્પિટલમાં શિફ્ટ કરેલા છે। એસ્ટેટવાળાઓએ અમને નોટિસો આપેલી છે, મકાન જર્જરિત છે એવી એસ્ટેટવાળાનું કહેવું છે કે અમને નોટિસો આપેલી પણ છે અને આ બનાવ બનેલો છે। અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં એક ઘટના બની છે કે આજે ક્વાર્ટર્સ છે સંત વિનોબા જે નગર છે તેમાં આવેલું આ મ્યુનિસિપલ કોર્પોરેશનનું ક્વાર્ટર છે જે 1963માં મકાન છે બનેલા છે અને ત્યારબાદ રિનોવેશન થયું નથી અને અનેક વખત જે રહેવાસીઓ છે તે રજૂઆત કરી ચૂક્યા છે પરંતુ તેમ છતાં પણ કોઈ કામગીરી નથી થઈ। આજે વહેલી સવારે આ ગેલેરી છે ધરાશાયી થઈ છે। કેટલા લોકો ઇજાગ્રસ્ત થયા? 5 થી 7 લોકો ઇજાગ્રસ્ત છે અને 2 બ્લોક એટલે કે બ્લોક નંબર 12ના 3જો માળ અને 2જો માળ બંનેની ગેલેરી બિલકુલ પડી ગઈ છે અને લગભગ 50 થી 60 4 ફાયર ફાઇટરની ટીમો આવી અને 50 થી 60 લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે। કેટલા પેલા વર્ષમાં બનેલા છે? કેટલા વર્ષ જૂનું છે? રિનોવેશન માટે ક્યારે કહેવામાં આવ્યું છે? 1962-63નું આ બાંધકામ છે અને અમે લગભગ 2 વર્ષથી લેખિતમાં રજૂઆતો કરેલી છે। એ લોકોએ કીધું કે 60% કરતાં વધારે લોકોની લેખિત સંમતિ લાવો તો અમે એ પણ એમને જમા કરાય 1 વર્ષ કરતાં વધારે સમય થઈ ગયો છે। અમે અનેક વખત લેખિત મૌખિક રજૂઆતો કરી રહ્યા છીએ કે અમે મરવા પડ્યા છીએ। રોજ બનાવ બને છે, ક્યારે કોને વાગશે, કોણ મરી જશે, કોણ હોસ્પિટલમાં જશે કંઈ નક્કી નથી। અમારી વિનંતી એટલી છે કે અમને ભાડા આપો। તમે નોટિસો મારીને તમારું કામ જ કરો છો ને, માનવતા મરી ગઈ। ઘણા બધા બાળકો બધા સ્કૂલે જતા હોય છે અને હેરાન બી થતા હોય છે। ગમે ત્યારે ક્યારે બી કોઈ બી વસ્તી પડે ને એની કોઈ જ નક્કી નથી। અમારી ભાડા લેવાની માંગ છે અને ઓન ધ સ્પોટ 24 કલાકમાં અમે ખાલી કરવા તૈયાર છીએ। તો આપ જોઈ શકો છો કે આ ગેલેરી ધરાશાયી થઈ ગઈ છે અને અત્યારે હવે લોકોને પણ રેસ્ક્યુ કરી લેવામાં આવ્યા છે। 50 થી 60 જેટલા લોકોને છે તે બહાર કાઢવામાં આવ્યા છે પરંતુ આ જે રીતે ગેલેરી ધરાશાયી થઈ છે ત્યારે લોકોની પણ ડિમાન્ડ છે કે હવે આ જે અમને ભાડું આપવામાં આવે, મકાન આપવામાં આવે જેના કારણે આ 24 કલાકમાં અહીંથી લોકો ખાલી કરીને જતા રહેવા માંગે છે પરંતુ વ્યવસ્થા કરો, માત્ર નોટિસ ન આપો તેવું પણ આક્ષેપો છે તે રહેવાસીઓ લગાવી રહ્યા છે। કેમેરામેન ખેંગાર રાઠોડ સાથે પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। રાજકોટમાં અસામાજિક તત્વોનો આતંક જોવા મળી રહ્યો છે। યુવક પર જાહેર રસ્તા પર મારામારી કરી તો સામાન્ય બાબતે બોલાચાલી થતા જાહેરમાં મારામારીની ઘટના સામે આવી છે। ધોકા અને પાઇપ વડે યુવક પર હુમલો કરવામાં આવ્યો તો હુમલામાં યુવક ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો। ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા। સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે। તો રાજકોટની આ ઘટના સામે આવી છે કે જે અંગેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। હુમલો કરવામાં આવ્યો છે, આખી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। તો બોલાચાલી થઈ અને ત્યારબાદ મામલો બીચક્યો હતો અને અસામાજિક તત્વોનો આતંક અહીંયા સીસીટીવી કેમેરામાં કેદ થયો છે। તો યુવક પર જાહેર રસ્તા પર મારામારી કરવામાં આવી, સામાન્ય બાબતે બોલાચાલી થઈ હતી અને ત્યારબાદ મામલો વધુ ઉગ્ર બન્યો હતો। સંવાદદાતા અંકિત અમારી સાથે જોડાઈ ગયા છે। અંકિત, અસામાજિક તત્વોનો આતંક જાણે વધતો જઈ રહ્યો હોય તે પ્રકારની આ ઘટના સામે આવી છે। જી અંકિત। ચોક્કસ વાત કરવામાં આવે તો રાજકોટ શહેરમાં લુખ્ખા તત્વોનો આતંક યથાવત હોવાનું છે તે વધુ એક વખત સામે આવ્યું છે। જાહેર માર્ગો પર યુવકને ધોકા, પાઇપ તેમજ મુક્કા લાતથી માર મારવાની ઘટના છે તે સામે આવી છે અને સમગ્ર ઘટના છે તે સીસીટીવી કેમેરામાં પણ કેદ થવા પામી છે। ત્યારે હાલ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ છે તે સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે। મળતી વિગત અનુસાર રિંકેશ બોડા નામના યુવક ઉપર વિજય બાવાજી અને તેની સાથે રહેલા 2 અજાણ્યા શખ્સો દ્વારા જાહેરમાં છે તે હુમલો કરવામાં આવ્યો હતો। રસ્તા પર વાહન ચલાવવા બાબતે કોઈ કારણોસર બોલાચાલી થઈ હતી ને ત્યારબાદ આ હુમલાખોરો છે તેમના દ્વારા આજે રિંકેશ બોડા નામનો વ્યક્તિ છે કે તેમની ઉપર હુમલો કરવામાં આવ્યો છે અને હુમલામાં
રિંકેશ બોડા નામનો જે યુવક છે તેના હાથ અને પગમાં ફ્રેક્ચર જેવી ઈજા પણ છે તે પહોંચી છે ને તેને સારવાર અર્થે હોસ્પિટલમાં પણ ખસેડવામાં આવ્યો છે। ત્યારે સમગ્ર મામલે રાજકોટ શહેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે BNSની જુદી જુદી કલમો અંતર્ગત ગુનો છે તે નોંધવામાં આવ્યો છે। જી। સાથોસાથ જે આરોપીઓ છે વિજય બાવાજી અને તેની સાથે રહેલા અજાણ્યા શખ્સો તેમનો હ્યુમન ઇન્ટેલિજન્સ તેમજ ટેકનિકલ સર્વેલન્સના માધ્યમથી શોધખોળ કરવામાં આવી રહી છે। જી અંકિત, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।